નમસ્કાર દોસ્તો. ઇન્ડસ્ટ્રીમાં પાઇપલાઇનની અંદર કોઈ પણ પ્રવાહી કેટલી ઝડપથી વહી રહ્યું છે એ જાણવું બહુ જ જરૂરી હોય છે. તો ચાલો આજે આપણે એક એવા જ ખાસ સાધન વિશે જાણીએ જે આ કામ કરે છે. એનું નામ છે વેન્ચુરી મીટર. ચાલો સમજીએ કે એ પ્રવાહને કેવી રીતે માપે છે. આ તો આપણે આ બધાએ કર્યું જ હશે ખરું ને? પણ શું ક્યારે વિચાર્યું છે કે આ નાનકડી રમત પાછળ છુપાયેલું વિજ્ઞાન એક મોટા ઔદ્યોગિક સાધનને સમજવાની ચાવી છે? જી હા, બસ આ જ સિદ્ધાંત પર આખું વેન્ચુરી મીટર કામ કરે છે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો આપણે બગીચાના પાઇપનું રહસ્ય ઉકેલીશું, પછી પ્રવાહના નિયમો સમજીશું, વેન્ચુરોમીટરની અંદર ઝાંકીશું, એ કેવી રીતે કામ કરે છે એ જોઈશું, અને છેલ્લે એ જાણીશું કે એ આપણી કારકિર્દી માટે કેમ આટલું મહત્વનું છે. તો જુઓ, પેલી બગીચાના પાઇપવાળી વાત કોઈ જાદુ નથી. એની પાછળ છે ફિઝિક્સ, એટલે કે પ્રવાહી ગતિશાસ્ત્રના બે એકદમ પાયાના સિદ્ધાંતો. જો આ બે નિયમો સમજાઈ ગયા તો સમજો કે વેન્ચુરી મીટર પણ સમજાઈ ગયું. પહેલો નિયમ એકદમ સીધો અને સરળ છે. એ કહે છે કે નાની જગ્યા એટલે વધારે સ્પીડ. સીધી વાત છે. જો એટલું જ પાણી ઓછી જગ્યામાંથી પસાર થશે તો એને પોતાની સ્પીડ વધારવી જ પડશે. બસ જેવું આપણે પાઇપ પર આંગળી મૂકીએ છીએ, જગ્યા ઓછી થાય છે અને પાણીનો વેગ વધી જાય છે. આને જ કહેવાય સાતત્ય સમીકરણ. હવે આવે છે બીજો અને સૌથી રસપ્રદ નિયમ. આપણને સામાન્ય રીતે એવું લાગે કે જ્યાં સ્પીડ વધારે ત્યાં દબાણ પણ વધારે હશે. પણ ના, અહીંયા કહાની થોડી ઊંધી છે. બર્નોલીનો પ્રમેય કહે છે કે જે જગ્યાએ પ્રવાહીનો વેગ વધે છે તે જ જગ્યાએ તેનું દબાણ ઘટે છે. એટલે કે સ્પીડ અને પ્રેશર વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો આ બંને નિયમોનો સાર શું નીકળ્યો? બસ આ એક વાક્ય જે વેન્ચુરી મીટરનો આત્મા છે. આને મગજમાં બરાબર ફિટ કરી લેજો. જ્યાં પ્રવાહ ઝડપી ત્યાં દબાણ ઓછું. બસ આટલું જ. ચાલો હવે આપણે સીધા એ સાધન પર જ જઈએ અને જોઈએ કે એ ઝડપી પ્રવાહ ઓછું દબાણના સિદ્ધાંતનો કેટલી સ્માર્ટ રીતે ઉપયોગ કરે છે. તો વેન્ચુરી મીટર છે શું? એ એક એવું ઉપકરણ છે જેને પાઇપલાઇનમાં લગાવવામાં આવે છે. અને એ આપણને કહે છે કે અંદરથી ગેસ કે પ્રવાહી કેટલી ઝડપે પસાર થઈ રહ્યું છે. અને આ કામ એ દબાણનો તફાવત બનાવીને અને એને માપીને કરે છે. એની બનાવટ એકદમ સરળ છે. એના મુખ્ય 3 ભાગ છે. અને સૌથી સારી વાત એ છે કે એમાં કોઈ ફરતા પાર્ટ્સ નથી, એટલે એ લાંબો સમય ચાલે. પહેલો ભાગ છે અભિસારી, જ્યાં પાઇપ ધીમે ધીમે સાંકડો થાય છે. પછી આવે છે ગળું, જે સૌથી સાંકડો રસ્તો છે. અને છેલ્લે અપસારી ભાગ, જ્યાં પાઇપ પાછો પહોળો થઈને પોતાના મૂળ આકારમાં આવી જાય છે. હવે આ ડિઝાઇનમાં અમુક ખાસ વાતો છે. જેમ કે જે સાંકડો થતો ભાગ છે એ ટૂંકો હોય છે, પણ જે પહોળો થતો ભાગ છે એ લાંબો હોય છે. આવું કેમ? જેથી પ્રવાહીનું દબાણ આરામથી પાછું આવી જાય અને એનર્જી વેસ્ટ ન થાય. આ જ નાની નાની એન્જિનિયરિંગની કમાલ છે જે આ સાધનને આટલું કાર્યક્ષમ બનાવે છે. ઓકે, તો હવે આપણે આખી સિસ્ટમને એક્શનમાં જોઈએ. કલ્પના કરો કે તમે પ્રવાહીની સાથે પાઇપમાંથી પસાર થઈ રહ્યા છો અને હવે તમે વેન્ચુરી મીટરમાં એન્ટર થાઓ છો. ચાલો જોઈએ શું થાય છે. જુઓ, જેવું જ પ્રવાહી સાંકડા ભાગમાં આવ્યું, જગ્યા ઘટવાથી એની સ્પીડ વધી ગઈ. અને આપણો નિયમ શું કહે છે? સ્પીડ વધી તો દબાણ ઘટ્યું. ગળાના ભાગમાં એની સ્પીડ સૌથી વધુ અને દબાણ સૌથી ઓછું હોય છે. બસ આ જ સમયે શરૂઆતના અને ગળાના દબાણનો તફાવત માપી લેવામાં આવે છે. પછી ધીમે ધીમે પહોળા ભાગમાં પ્રવાહી ધીમું પડે છે અને પોતાનું દબાણ પાછું મેળવી લે છે. અને આ જ તો આખી ગેમ છે. આધે દબાણનો તફાવત મળ્યો એ જ આપણો મુખ્ય ડેટા છે. આ તફાવતને એક ફોર્મ્યુલામાં મૂકીને આપણને ચોક્કસપણે ખબર પડી જાય છે કે પ્રવાહીનો પ્રવાહ દર એટલે કે ફ્લો રેટ કેટલો છે. હવે સવાલ એ થાય કે આ બધું જાણવું આપણા માટે કેમ જરૂરી છે? ખાસ કરીને જેઓ આઈટીઆઈ કરી રહ્યા છે અને ફિલ્ડમાં કામ કરવા જવાના છે, એમના માટે આ સાધનને સમજવું બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો કંપનીઓ વેન્ચુરી મીટર કેમ આટલું પસંદ કરે છે? કારણ કે એ એકદમ સચોટ માપ આપે છે. એમાં કોઈ ફરતા ભાગો નથી, એટલે મેન્ટેનન્સની કોઈ ઝંઝટ જ નહીં. વળી એ એનર્જીનો બગાડ પણ ઓછો કરે છે. અને હા, એ પ્રવાહી અને ગેસ બંને માટે વાપરી શકાય છે. આ બધા કારણોને લીધે જ એ ઇન્ડસ્ટ્રીનું કામનું ઘોડું કહેવાય છે. તો આ હતી વેન્ચુરી મીટરની આખી કહાણી. શું આવા જ બીજા મહત્વના ઔદ્યોગિક સાધનો વિશે શીખીને પોતાની આવડતને એક નવા લેવલ પર લઈ જવા માટે તૈયાર છો?
જો વેન્ચુરી મીટર પરની આ સરળ સમજૂતી પસંદ આવી હોય અને તમારા જ્ઞાનમાં થોડો પણ વધારો થયો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમે આવા જ જટિલ લાગતા ઔદ્યોગિક સાધનો અને કોન્સેપ્ટ્સને એકદમ સરળ ભાષામાં સમજાવીએ છીએ, જે તમારી કારકિર્દીમાં ચોક્કસપણે મદદરૂપ થશે. અમારી સાથે જોડાવા બદલ આભાર.